આકાશને અડવાનું પણ સાલા પગ જમીન પર રાખવાના. આ વાત આપણે ભૂલી ગયા અને એટલે બધી જ અવ્યવસ્થા ઊભી થઈ ગઈ અને માણસ ખોવાઈ ગયો. કોઈને મજા નથી. પાપ અને પુણ્ય તમે જુઓ, આપણને કેવું શીખવાડ્યું? આ પાપ કહેવાય ને પુણ્ય કહેવાય. તમને જુદી વ્યાખ્યા કહું છું, ગમે તો તાળી પાડજો. તમે જુઓ, હસબન્ડ વાઈફ લગ્નમાં જાય ને કેવા તૈયાર થઈ જાય. પત્ની 4-5 સાડી બદલી કાઢે, આખી પથારી ભરાઈ જાય, નથી ગમતી. પતિ 4-5 શર્ટ બદલી કાઢે. હસબન્ડ વાઈફ બહાર નીકળે તો જાણે હીરો હિરોઈન. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. ઘણી વાર તો મારી વાઈફને હું બહાર નીકળે તો મારી વાઈફને જોઈને મને એમ થાય મારી વાઈફ છે કે બીજાની છે. ઘરમાં તો એ જ ગાઉનનો કલર ઉડી ગયો હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય. તમને ખબર હોય કે હમણાં ઉદા કલરનો લહેંગો પહેરીને આવશે, હમણાં પેલો પીળો ગાઉન પહેરી, ખબર જ હોય. એ જ ખટારા જેવું જીવવાનું. ચા બની ગઈ પી લો, ખાંડ નથી લઈ લો, કશું મજા જ નહીં જીવનમાં. પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે? મારા લગ્ન થયા ને મારી વાઈફને મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? બોલો, ઝઘડા જ થતા નથી. પણ વી આર હિપોક્રેટ્સ. સંજયભાઈ ઘરે આવે તો નવા કપ રકાવ્યું, આપણે હાલ તૂટેલી પીતા હોઈએ. સંજયભાઈ ઘરે આવે તો નવી ચાદર અને આપણે ફાટેલીમાં પગ ફસાઈ જાય અંદર. ક્રોકરી, સંજયભાઈ આવે તો નવી ક્રોકરી, આપણે હાલ તૂટેલીમાં થર્મોકોલમાં ખાતા હોઈએ. પૈસા મેં ખર્ચા બીજાને બતાવવા જીવીશ. મારી વાઈફને બધું પલ્લવી રોજ ઘરમાં નવા કપડાં પહેર. અને અહીંયા બહેનોને ખાસ કહું છું, ઘરમાં નવા કપડાં પહેરો. સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ રહેવાનું, બીજું કશું શીખવા જોઈએ. જે શીખવાનું નથી શીખતા. અને સાસ બી કભી બહુ થી નાગીન. એક બા હોય ઘરમાં મરે જ નહીં. સવાલ શું છે સાહેબ? પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે ખબર છે? જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાની જાતને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા. હું મંદિરમાં અહીંયા આવીશ, મારી શ્રદ્ધા છે માટે હું અહીંયા આવીશ. મને ગમે છે આ જગ્યા, આ ગુરુજી, આ હિંડોળો મને ગમે છે. પણ જો હું કોઈને બતાવવા આવું છું તો એ પાપ છે. તમને ખબર નહીં, પહેલાં તો હું બહુ ગરીબ હતો. અત્યારે તમે ઘરમાં સંડાસમાં પણ એસી લગાવ્યા છે. મેં તો હાલા જીવી લો, ભગવાન લઈ લેતો. આ કોટી તમને બતાવવા નથી પહેરી, પણ મને હાલી બહુ ઠંડી લાગે એટલે મેં તો એસી ફૂલ ચાલતું હોય, નવો હોલ સાંભળ્યું, મેં લાગે તો એટલે પહેરી. બીજાને બતાવવા કરો એ પાપ, પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. તમે જુઓ, દોડવાની હરીફાઈ થાય ને સ્કૂલમાં તો પહેલા બીજા ત્રીજાનું બહુમાન કરે. એટલે છેલ્લા 3નું શું? આ 3 જણ ભાગ ના લેતા નંબર આવે. આ એકલા ક્યાં દોડે, જાઓ. એટલે આ છે તો આ છે. હમણાં છે ને મારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સેમિનાર હતો, તો બધા રિવોલ્વર લગાવીને છોકરાઓ બેઠેલા, ટોપી બોપી શર્ટિંગ કરીને. પોલીસવાળાને તો હવે આપણે શું કહીએ? તો મેં પોલીસવાળાને એક સરસ વાત કરી, તમને કામ આવશે. મેં કીધું ભાઈ, પોલીસવાળાઓ જેટલા લોકો ચોરીઓ કરે, લૂંટ કરે, બેંક લૂંટે, ચેન ખેંચે, જેટલા ગોરખ ધંધા કરે ને એને તમારે પગે લાગવાનું. મને કે કેમ? મેં તમારી રોજી છે. બોલો, કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું કામ નહીં તો વકીલોનું કામ ખરું? વકીલોનું નહીં તો જજો. ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. ઈશ્વરે આ દુનિયા બહુ મસ્ત બનાવી. અધાર્મિક લોકો છે માટે ધાર્મિક લોકોની વેલ્યુ છે. બધા ધાર્મિક થઈ જાય તો અહીંયા કોણ આવશે? એક્સેપ્ટન્સ. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. હું શું કરવા દિવેલ પીધેલો ફરું? 1984માં મારું 12મું થયું. 12મું જ થયું સાલું. 2 વાર થાય ખબર છે ને? એક 12મા ધોરણમાં થાય ને એક મરી જાવ પછી થાય. લોકો હાલા ભેગા થઈને જ કરે. 10મા ધોરણથી મા બાપ ચાલુ કરે, તારું 12મું છે, તારું 12મું. પેલો વાળ ખેંચે કે છે શું ચાલુ? અને પાછા અમુક તો એવા કાર્ટૂન જેવા મા બાપ હોય, બેટા 90% હો, એના ને એની વાઈફના ભેગા કરો ને તો 80 ના થાય. પકવી નાખે છોકરાને. સાહેબ, આ દુનિયામાં તમને ખબર છે, મા બાપોને ખાસ કહું છું, વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. આપણે બાળકોના ટ્રસ્ટી છીએ, માલિક નથી. ઈશ્વરે 2-4 નોટો હોપી છે એને હાચવવાની, અને પછી ઉડી જાઓ. ના ના, માર લાલીઓ લાલ થઈ જાય આખો. અમારે તો લાલીઓને ડૉક્ટર બનાવ. તું બન, તારે બનવું તું. એક બાળક અનંત સંભાવનાઓ લઈને પૃથ્વી પર આવે છે, પણ એને આપણે કાપીને પથ્થારી ફેરવી દઈએ. મેં 12મામાં સાયન્સ રાખ્યું. હું બહુ જ હોશિયાર ભણવામાં, અને ગરીબ ઘરનો એટલે મેં નક્કી કર્યું કે ડૉક્ટર બનવું, ગરીબી દૂર થઈ જાય. તો મેં સાયન્સ રાખ્યું, બધું ગોખી માર્યું.
Na સોડિયમ, K પોટેશિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, C ક્રુપેસ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, સેલેરિક ક્લોરાઇડ. હજુ આવડે જ બોલો. સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા. 450 માર્કની પ્રિલિમરીમાં 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવ્યા. આ પ્રિન્સિપાલો એક જ ધંધો કરે, બાપાને બોલાવો. હું જો ગુજરાતનો CM બન્યો ને, બનવાનો છું તેજસભાઈ, નક્કી કર્યું. ધ્યેય ઊંચો રાખો, મોદી સાહેબ પાસે શીખ્યો છું. તો નિયમ નંબર 1 શું કે વિદ્યાર્થી અને શિક્ષકની કોઈ પણ બાબતમાં મા બાપ વચ્ચે નહીં આવે. ભારત પાકિસ્તાન ફોડી લેશું, અમેરિકાનું શું કામ છે એમાં? બહુ લાંબી વાત. અને મારા ફાધર હું જ્યારે બી કહું કે સ્કૂલમાં બોલાવે તો નવા કપડાં પહેર્યો, શર્ટિંગ બટિંગ તૈયાર. મેં કેમ? મને કે તારી ઇજ્જત ના જવી જોઈએ. અને મેં એવો લાભ એમને ખૂબ આપ્યો. બહુ લાંબી વાત છે, પણ એ 12માની એન્યુઅલ એક્ઝામમાં મારા 19 મિત્રો મેડિકલમાં ગયા. સંજય રાવલ 54%. એટલે કીધું પાસ તો થઈ ગયો. હવે જુઓ ઈશ્વરનો ચમત્કાર. તમે જે ઈશ્વર અલ્લાહ જેમાં માનતા હોય એનો ચમત્કાર જુઓ, જેના માટે હું આટલા 1310 સેમિનાર કર્યો છે. હજી જીવીશ ત્યાં સુધી આ બકવાસ ચાલુ રાખીશ. 1984માં 54% ના આવ્યા હોત તો આજે અહીંયા સેમિનાર કરવા કોણ આવત? આનો પ્લાન છે. એને ખબર હતી કે આને ડૉક્ટર બનાવાય નહીં, આ નોટ ગમે એટલી મહેનત કરે, હાલ 54% આપો. આપણા પ્લાન કરતાં એના પ્લાન મોટા હોય છે. જ્યારે નિષ્ફળતા મળે, દુઃખ આવે, તકલીફ આવે, ધંધામાં નુકસાન થાય, ભણવામાં સંબંધો બગડી જાય, ત્યારે નિરાશ થશો નહીં, કેમ કે જ્યારે આપણા પ્લાન પૂરા થાય છે ત્યારે એના પ્લાન શરૂ થાય છે. આ યાદ રાખજો. અને એમાં અહીંયા આવ્યા બધું ઊંધું પડ્યું, મોટર ગઈ, મોર્ગેજ ગયું. એક વાત યાદ રાખજો, પૈસાથી ઇજ્જત હોતી નથી, પૈસાથી વહેમ હોય છે. પાયાની વાત કોઈ કહેતું હે આપણો તો વ્યવહાર જો. તમે 100 વાર કોઈને ટાઈમસર પૈસા આપશો ને કે પાર્ટી રેડી, એક જ દિવસ લેટ આપ્યા ને પાર્ટી ગઈ. એના કરતાં રોજ લેટ જ આપવા. આપણને ખબર નથી કે જીવન શું છે. ઈશ્વરે આ પૃથ્વી પર બહુ મસ્ત બનાવી છે, આપણને પરફેક્ટ જગ્યાએ મોકલ્યા છે. અને એમાંય ભારતમાં જન્મ મળવો, હાથ પગ કાન નાક બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને સમજવાનું લોટરી છે, લોટરી છે. અને તો હું શું કરું? અહીંયા તો ખાલી પીનોય હાકડી જાય, આંગળીઓ ના જાય. આમાં તો જતી ને ઠપતી અંદર. એ 12મા ધોરણમાં ટકા ના આવ્યા, મેં BSc કર્યું. BSc કરવાના પૈસા નહોતા. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years in my life when I was in college from 84 to 87. બ્રાહ્મણનો છોકરો 3 વર્ષ સંડાસ બાથરૂમ સાફ કરે. મેં તો અમેરિકા જઈને શું કરવા કરવું, અહીંયા જ કરો. કોઈ કામ નાનું નથી હોતું, પણ કશું ન કરવું ને એ સૌથી નાનું કામ હોય છે. બરાબર કામ કર્યું, BSc કર્યું, વિથ કેમેસ્ટ્રી ફર્સ્ટ ક્લાસ આવ્યો. નક્કી કર્યું ભીખ માંગીશ પણ જોબ નહીં કરું. દેટ વોઝ માય કમિટમેન્ટ ટુ માય સેલ્ફ. ડાયમંડના બિઝનેસમાં ગયો. ડાયમંડના બિઝનેસમાં 2 વર્ષ બોમ્બે હીરા ઘસવાનું શીખીને 2 ઘંટેથી શરૂ કરીને 70 ઘંટી ટોપ ઓફ ધ ટોપ મસ્ત બિઝનેસ ચાલતો હતો. અને એટલો મોટો વિશ્વાસઘાત થયો 93માં. એટલું મોટું નુકસાન થયું કે રોડ ઉપર 10 વાર સુસાઇડ કરો તો પતે નહીં, મરી જવાનું જીવવાનું તો એટલું મોટું નુકસાન. સ્કૂટર, દાગીના, વાઇફ, બધા દાગીના, મંગળસૂત્ર બધું રોડ ઉપર. પણ જ્યારે ભગવાન ઇજ્જત લેવા બેઠો હોય ને ત્યારે આપણી શું તાકાત કે બચી શકીએ આપણે. ઊભો રહ્યો બરાબર, આંખમાં પાણી આવી ગયું. મારી બા કહે કે શું થયું ભાઈ? મેં તો ભાઈ નુકસાન થઈ ગયું. મને કે રોવે જ શું? મને કે આપણા ઘરમાં 1 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ ઈશ્વર કોઈના ઘરમાં 1 કરોડનો ફાયદો કરાવે છે, એમાં ખુશ રહેવાનું. સી ધ પાવર. અને આપણા ઘરમાં કરોડ ક્યારે આવે છે? કોકના ઓછા થાય. આ ચક્કર છે, આ દરિયાના મોજા છે. એને કેવી રીતે લેવું એ આપણા ધર્મ શું છે હાલું કોઈ કહેતું નથી. આગળ વધો, સ્કૂલમાં જાઓ, ધ્યેય ઊંચો રાખો. અલા મંગલ પર ઘર બનાવું છે, બની જાય, બાપાને માલ છે. અહીંયા એટલાના ભાડે નહીં મળતું. પોઝિટિવ વિચાર કરવા, નેગેટિવ નહીં કરવા. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. સાચી વાત કોઈ કે આપણે સાહેબ સિંહના બચ્ચા છે, સાલા ઘેટાના ટોળામાં ઘૂસી ગયા છે. મનુષ્ય અને એમાં ગુજરાતી દિવેલ પીધેલો ફરે, રણમાં રેત વેચી આવે, દરિયામાં પાણી વેચી આવી, એ આપણે લોકો છીએ. હું શું કરું? તું પતાઈ દે, તું લટકી જા, પાર આવે તો. ફરિયાદ કરશો નહીં સાહેબ. એ BSc કર્યું, ડાયમંડમાં નુકસાન કર્યું, કન્સ્ટ્રક્શનના ધંધામાં ગયો. એમાં પહેલાં વ્યાજે આપવા વ્યાજે લાવતો એવા દિવસો મેં 93-94માં જોયા છે. પણ હું ઊભો રહ્યો કે માલિક તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય તારા રસ્તે ચાલીશ, પણ થાકીશ નહીં. આ રસ્તો, આ રસ્તો, આ રસ્તો. યસ, કર્મને વાધિકા રસ્તે મા ફલે શું કદાચ. હું કર્મ કરીશ, હું થાકીશ નહીં. ઊભો રહ્યો.
અને એ સ્કીમ પહેલી બીજી ને 97, 98માં થોડું ગાડું પાટે ચડ્યું અને આજે તમારી સમક્ષ ઊભો છું ત્યારે નાના ગામમાં મસ્ત મર્સિડીઝ લઈને ફરું છું, બુક સ્ટોર ચલાવું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું, જીમ ચલાવું, ફિલ્મો બનાવું, પુસ્તકો લખું, મહિનામાં 20 દિવસ આવી મફત કથાઓ કરું છું. સી ધ ગ્રેસ ઓફ ગોડ.